જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં યોજાયેલી મહત્વની બેઠકમાં સરકારના વિવિધ પરિપત્રો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સભામાં હજુ સુધી બજેટ રજૂ ન કરનાર 2 ગ્રામ્ય પંચાયતો સામે નિયમ મુજબ કડક વહીવટી પગલાં લેવાની ગંભીર ચર્ચા થઈ હતી અને આ ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને બાંધકામ શાખા હેઠળના રોડ રસ્તા જંગલ કટિંગની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આદેશ કરાયા છે। સાથે જ સિંચાઈ શાખાને તળાવ તેમજ ચેકડેમ રિપેરિંગના અધૂરા કામો યુદ્ધના ધોરણે પૂરા કરવા કડક સૂચના અપાઈ છે અને બીજી તરફ ચોમાસા દરમિયાન ઋતુજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય શાખાને તાત્કાલિક અસરથી એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ અપાયો છે। જ્યારે પંચાયતની જુદી જુદી સમિતિની રચના હવે પછીની આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે તેમ જણાવાયું છે। સભામાં સરકાર પરિપત્રો વિશે ચર્ચા કરવામાં આવી તેમજ બે ગ્રામ પંચાયતો દ્વારા બજેટ રજૂ કરવામાં આવેલ નથી તેની નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી છે તેમજ જુદી જુદી સમિતિઓની રચના આવે પછીની સામાન્ય સભામાં કરવામાં આવશે। આ ઉપરાંત બાંધકામ શાખાના રોડ રસ્તા અને જંગલો કટિંગ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં જણાવવામાં આવ્યું છે। સિંચાઈ શાખાને તળાવ તેમજ ચેકડેમ રિપેરિંગના કામો વહેલી તકે પૂર્ણ કરાવવા તેમજ આરોગ્ય શાખાને ચોમાસા દરમિયાન ઋતુજમ્ય રોગ ન ફેલાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં જણાવવામાં આવેલ છે।